જય માતાજી મિત્રો, હું જન્મરાજસિંહ પરમાર અને મારા મમ્મી પૂર્ણાબા પરમાર અમે બંને ફરી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં। મિત્રો, આજે હું તમારા સમક્ષ એવી વાનગી લઈને આવ્યો છું જે નાના મોટા સૌ કોઈને પસંદ હોય છે અને પંજાબી શાકમાં તેનું વિશેષ મહત્વ છે એવું કાજુ મસાલાનું શાક મિત્રો આજે આપણે બનાવીશું। જો તમે અમારી આ રીતથી કાજુ મસાલાનું શાક ઘરે બનાવશો તો તમારા ત્યાં પણ લોકો આંગળા ચાટતા રહી જશે અને બહારનું હોટલ સ્ટાઇલ ઢાબા સ્ટાઇલ કાજુ મસાલાનું શાક તમે ઘરે બનાવી શકશો। કાજુ મસાલા બનાવવા માટે મિત્રો આપણે અહીંયા ટમેટા લેશું, ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી લેશું, ત્યારબાદ આ રીતે સમારેલા મરચા અને આદુનો ટુકડો લેશું। તદ ઉપરાંત આપણું શાક જેના ઉપર ટકેલું છે અને આપણા શાકમાં જે મેઇન વસ્તુ છે તેવા કાજુ લેશું। ત્યારબાદ આપણે અહીંયા દૂધની તાજી મલાઈ લેશું। જો મિત્રો તમારા ત્યાં દૂધની તાજી મલાઈ અવેલેબલ ના હોય તો તમે અમૂલનું તૈયાર રેડીમેડ મિલ્ક ક્રીમ પણ લઈ શકો છો। આ ઉપરાંત આપણે શાક બનાવવા માટે જે વસ્તુ વિશેષ વાપરવાના છીએ એવી શાક બનાવવાની ગ્રેવી લેશું। જો મિત્રો તમારે કોઈ પણ પ્રકારની પંજાબી સબ્જી બનાવવા માટે આ ગ્રેવી શીખવી હોય તો અમને આ કોમેન્ટ કરજો અને અમે આ રેસીપી તમને નેક્સ્ટ વિડીયોમાં આપીશું। તદુપરાંત મિત્રો આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર અને અચાર મસાલો પણ લેશું। આ ઉપરાંત આપણે અહીંયા હળદર પાવડર લેશું। આ ઉપરાંત આપણે વઘારમાં ઉમેરવા માટે ખડા મસાલા જેવા કે તજ, લવિંગ, કાળા મરી અને ઇલાયચી લેશું। આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા ગરમ મસાલો લેશું, સાથે જીરું લેશું। મિત્રો આપણે આ ઉપરાંત હિંગ લેશું, ત્યારબાદ મીઠું લેશું, ધાણા જીરું પાવડર લેશું અને આપણા શાકમાં થોડી સ્વીટનેસ આવે એ માટે થોડી દળેલી ખાંડ લેશું અને એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ જેનાથી આપણા શાકનો સ્વાદ એકદમ સરસ થઈ જશે એટલે કે મધ લેશું। મિત્રો મધ ઉમેરવાથી આપણું પંજાબી શાક એકદમ સરસ મજાનું લાગશે। તો મિત્રો કુલ મળીને આપણે આટલી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે પંજાબી શાક બનાવશું। આ બધી વસ્તુઓનો તમે એકવાર સ્ક્રીનશોટ પણ લઈ શકો છો। તો ચાલો મિત્રો હવે કાજુ મસાલા બનાવવાની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ એક પેનની અંદર તેલ ગરમ થવા મૂકીશું। આપણું તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર કાજુ ઉમેરીશું અને આપણા કાજુ બરાબર રીતે ફ્રાય થઈ જાય અને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા કાજુ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે અને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે। તો હવે આપણે આપણા કાજુને બહાર કાઢી લઈશું। તો મિત્રો આપણા કાજુનું ટેક્સચર કંઈક આ પ્રમાણેનું થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે। તો ચાલો મિત્રો હવે કાજુ મસાલા બનાવવાની શરૂઆત કરીએ। મેં અહીંયા સૌપ્રથમ પેનની અંદર તેલ ગરમ થવા મૂકી દીધું હતું, ત્યારબાદ આપણે તેની અંદર જીરું ઉમેરીશું। તમે જોઈ શકો છો કે આપણો વઘાર એકદમ સરસ મજાનો આવી ગયો છે અને આપણું જીરું સતળાઈ ગયું છે। ત્યારબાદ આપણે તેની અંદર હિંગ ઉમેરીશું। હવે આપણે તેની અંદર ક્રશ કરેલા આદુ મરચાં ઉમેરીશું। હવે આપણે આદુ મરચાંની પેસ્ટને બરાબર સારી રીતે આપણા વઘારમાં ફ્રાય કરી લેશું। ત્યારબાદ મિત્રો આપણે તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। મિત્રો અહીંયા આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને બરાબર રીતે સાંતળી લેશું। ત્યારબાદ મિત્રો આપણે તેની અંદર હવે ટોમેટો પ્યુરી ઉમેરીશું। હવે મિત્રો આપણે આની અંદર ખડા મસાલા એટલે કે લવિંગ, કાળા મરી અને ઇલાયચી ઉમેરીશું। મિત્રો આ રીતે વઘારમાં પાછળથી ખડા મસાલા ઉમેરવાથી આપણી જે ગ્રેવી તૈયાર થઈ છે તેની અંદર આ બધા મસાલાનો ફ્લેવર સરસ રીતે બ્લેન્ડ થઈ જશે। આપણી આ ગ્રેવીમાંથી વધારાનું મોઇસ્ચર દૂર થઈ જાય ત્યાં સુધી આપણે તેને સારી રીતે હલાવીશું અને તેલ છૂટું પડે ત્યારબાદ તેની અંદર મસાલા કરીશું, જેની અંદર આપણે અહીંયા અચાર મસાલો ઉમેરીશું। મિત્રો અહીંયા અચાર મસાલો ઉમેરવાથી આપણું શાક એકદમ સરસ મજાનું ટેંગી અને ચટપટું બનશે। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। ત્યારબાદ તેની અંદર દળેલી ખાંડ ઉમેરીશું। ત્યારબાદ તેની અંદર ધાણા જીરું પાવડર ઉમેરીશું। ત્યારબાદ તેની અંદર હળદર પાવડર ઉમેરીશું। ત્યારબાદ તેની અંદર કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું। ત્યારબાદ આ બધા જ મસાલાને આ રીતે ગ્રેવીની અંદર સરસ રીતે એકબીજા સાથે મિક્સ કરી લેશું। બધા જ મસાલા એકદમ સરસ રીતે આપણી ડુંગળી, ટમેટા, મરચાંની પ્યુરીમાં એડ થઈ જાય ત્યારબાદ આપણી તૈયાર કરેલી ગ્રેવી ઉમેરીશું। મિત્રો આ ગ્રેવી બનાવવા માટે મેં અહીંયા મગજતરીના બીજ, કાજુ અને અન્ય વસ્તુઓનો ઉપયોગ કર્યો છે। જેની તમારે રેસીપી જોતી હોય તો અમને કોમેન્ટ કરજો, અમે તમને નેક્સ્ટ વિડીયોમાં તેની રેસીપી આપીશું। ત્યારબાદ મિત્રો આપણે તેની અંદર ગરમ મસાલો ઉમેરીશું। હવે ગ્રેવી આપણી પ્યુરી સાથે અને ગરમ મસાલા સાથે સરસ રીતે બ્લેન્ડ થઈ જાય ત્યારબાદ મિત્રો આપણે તેની અંદર દૂધની તાજી મલાઈ ઉમેરીશું। મિત્રો અગાઉ જણાવ્યા પ્રમાણે જો તમારી પાસે દૂધની તાજી મલાઈ ના હોય તો તમે અમૂલનું તૈયાર રેડીમેડ ક્રીમ પણ ઉમેરી શકો છો। આ બધી જ વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું।
તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા પંજાબી શાકનો કલર હવે એકદમ સરસ રીતે આવવા માંડ્યો છે. આપણે તેની અંદર થોડું પાણી ઉમેરીશું જેથી આપણા શાકની ઘટ્ટતા થોડી ઓછી થાય. હવે ત્યારબાદ મિત્રો આપણે તેની અંદર લાસ્ટ વસ્તુ એટલે કે તળેલા કાજુ ઉમેરીશું. મિત્રો આ રીતે લાસ્ટમાં તળેલા કાજુ ઉમેરવાના છે જેથી આપણા કાજુનો સરસ મજાનો ક્રિસ્પી અને ક્રન્ચી ફ્લેવર જળવાઈ રહે. કાજુ ઉમેર્યા બાદ આપણે આ રીતે આપણા શાકને થોડીવાર હલાવતું રહેવાનું છે જેથી આપણા કાજુ પ્રોપર મિક્સ થઈ જાય. મિત્રો હવે આપણે આની અંદર એક લાસ્ટ વસ્તુ એટલે કે મધ ઉમેરીશું. મિત્રો મધ ઉમેરવાથી આપણા વાનગીનો ફ્લેવર એકદમ સરસ મજાનો અને ટેસ્ટી આવશે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારી આવી સરસ મજાની વાનગીઓની માહિતી મળતી રહે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, જોતા જ મોંમાં પાણી આવી જાય એવું ટેસ્ટી અને ચટાકેદાર આપણું કાજુ મસાલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે જેને આપણે ધાણા વડે ગાર્નિશ કર્યું છે. તો મિત્રો અમારો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.